જામનગરમાંથી પસાર થતા પદયાત્રીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં દ્વારકાના દર્શને જતા પદયાત્રીઓ જામનગરના વિક્ટોરિયા પુલ પાસેથી પસાર થતા હતા ત્યારે સવારના ભાગે નીચેથી પથ્થરોનો ઘા થયો હતો, જેમાં પદયાત્રીઓને પથ્થર લાગતા બૂમાબૂમ કરી હતી અને ઉપરથી અવાજ જતા વિક્ટોરિયા પુલ નીચે આવેલ કબ્રસ્તાન પાસેની જગ્યામાંથી 15 થી 17 વર્ષના વિધર્મી છોકરાઓ દોડતા દેખાયા હતા, જેની જાણ હિન્દુ સેનાના યુવા પાંખના ઉપપ્રમુખ સાગર ચૌહાણને થતા ઘટનાસ્થળે પહોંચી જઈ ત્યાંથી ફોટાઓ તેમજ વિગતો મેળવી હતી। ત્યારે હાલ આવા પદયાત્રા પર જતા શ્રદ્ધાળુ પર પથ્થરબાજોને તત્કાલ પકડવા તેમજ આવા પુલ કે રસ્તા પરની મસ્જિદો કે દરગાહ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવો તેવી હિન્દુ સેના પોલીસ પ્રશાસન પાસે માંગણી કરે છે। આ ગંભીરતાને હિન્દુ સેનાને ધ્યાને આવતા ડીવાયએસપી ઝાલા તેમજ સિટી બીના પીઆઈ જાને વિગતવાર વર્ણન કરી ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને હિન્દુ સેના પ્રશાસન પાસે કડક બંદોબસ્ત અને પથ્થરબાજોને કડક સબક શીખવા માંગણી કરી રહી છે। અમે લખીપુરથી જાતા હતા દ્વારકા ચાલી અને વિક્ટોરિયા પુલ પાસેથી એને પથ્થરમારીનો હુમલો થયો છે। દરગાહ પાસેથી 4-5 છોકરા હતા મુસલમાનના, અમારા ગ્રુપના 2 જણાઓને બાણા લાગ્યા છે, એકને આઈને લાગ્યો છે અને એકને આઈને લાગ્યો છે। વિક્ટોરિયા પુલની નીચેથી દરગાહ આવીને નીકળી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।